મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ. મિત્રો આજનો વિષય છે જળ સંરક્ષણ અને પર્યાવરણ વિશે. મિત્રો આજે હું આ વિડીયોના માધ્યમથી આપ તમામને કહેવા માંગુ છું કે કેચ ધ રેઇન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ, એટલે કે જ્યાં વરસાદ પડે ત્યાં એને પકડો, જ્યારે પડે ત્યારે એને સાચો. ખરેખર આ મિત્રો આ એક માત્ર નારું નથી, પણ એ છે આપણા ભવિષ્ય માટેનો ઝંઝાવતી પડકાર સામેની એક લડત. મિત્રો આ કોઈ પ્રોજેક્ટ નથી, આ છે સંસ્કારનું એક અભિયાન. આ છે આપણી ધરતીને ફરી જીવંત બનાવવાનો એક સંગ્રામ. અને ખરેખર આ સંગ્રામને જો સુરવીરતા આપવી હોય ને તો આપણે માનવું પડે કે પાણી બચાવવું એટલે ખરેખર ધરતી માતાને જીવંત રાખવી. મોદી સાહેબે દેશના દરેક જિલ્લામાં પાણીની સમસ્યાનો ઊંડો અભ્યાસ કર્યો, અને જ્યારે વાત આવી તો પ્રથમ જિલ્લો સિલેક્ટ કરવાની તો તેમણે અને પાટીલ સાહેબે એક જ અવાજમાં કહ્યું બનાસકાંઠા જિલ્લો. ખરેખર મિત્રો આ આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે. ભારતના નકશામાં સૌપ્રથમ જો કોઈ પાણી માટે લડત ચાલી હોય તો એ છે આપણો બનાસકાંઠા. પાટીલ સાહેબના નેતૃત્વ અને જળ શક્તિ મંત્રાલયના જે સંકલ્પથી શરૂ થયેલું આ અભિયાન આજે ખરેખર એક લોક ચળવળ બની. પણ આવું શક્ય થયું કેમ? તો આવું શક્ય થવા પાછળનું રીઝન જોઈએ ને તો બનાસકાંઠા પાસે શંકરભાઈ ચૌધરી જેવું એક મજબૂત નેતૃત્વ છે, મજબૂત લોકસેવક, મજબૂત લીડરશીપ, એક મજબૂત વિઝન, એક મજબૂત દીર્ઘદ્રષ્ટા. કે તમે ખરેખર વિચાર કરો કે જેઓના એક હાથથી માત્ર એક જ અઠવાડિયામાં 28,500થી વધુ ખેડૂતોએ રિચાર્જ વેલ માટે અરજી કરી. એવું નહીં કે સરકાર એકલા હાથે આ કામ કરે, પણ ખેડૂતોએ 50% ફાળો આપવો અને બનાસ ડેરીએ પણ 50%. ખરેખર મિત્રો શું આને જન ભાગીદારી ના કહી શકાય? એક નાનો રિચાર્જ કૂવો માત્ર એક નજીવી કિંમતમાં બને, છાપરા પરના વરસાદી પાણીથી ભરાય, જે ખેતરને ભેજ આપે, જે જીવનને શ્વાસ આપે. મિત્રો આની સાથે શરૂ થયેલ કેચ ધ રેઇન અભિયાન એટલે કે ટ્યુબવેલથી લઈને રિચાર્જ બોર, તળાવ ઊંડા કરાવવા અને પાણીનો સંગ્રહ કરવા સુધી. બનાસ ડેરી હવે માત્ર એક દૂધની જ નહીં પણ આજના સમયમાં જીવ બચાવતી જળ દૂધની ગંગોત્રી બની ગઈ છે. શંકરભાઈએ એક સમાજમાં આ દાખલો બેસાડ્યો કે અરવલ્લી પર્વતોમાં સીડ બોલથી વૃક્ષો વાવ્યા, 5 વર્ષમાં હરિયાળી આવે. ત્યાં આગળ ઘણી બધી આવી ગઈ છે. મિત્રો ડ્રોનથી બીજ ફેંકાય, સાથે સાથે બહેનો માટીના ગોળા બનાવે છે. ખરેખર આ છે શક્તિ, એક જનશક્તિની, એક માતૃશક્તિની અને ભારત માતાની સેવામાં સંસ્કાર. અને મિત્રો ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત તો એ છે કે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ જાહેર કર્યો, જે અંતર્ગત 700 કિલોમીટર સુધી હરિયાળીનો પટ્ટો તૈયાર થશે, જેનાથી ડાર્ક ઝોનમાં જે પણ જિલ્લાઓ આવે છે એને એક આશાનું કિરણ મળ્યું છે. મિત્રો જો આપણે આજથી ખરેખર નહીં જાગીએ તો ભવિષ્યમાં આપણા બાળકો આપણને પૂછશે કે પપ્પા પાણી ક્યાં છે, અને આપણી પાસે એનો કોઈ જ જવાબ. એટલે આજે જ આયોજન કરી લો કે ચોમાસામાં દર ટીપાને આપણે જાળવીશું. પ્રતિશ્રુતિ છે કે ગામે ગામ તળાવ ઊંડા કરાવવાની. પ્રેરણા છે આપણા નરેન્દ્ર મોદી સાહેબ. મોદી સાહેબે ખરેખર 20 વર્ષ પહેલા આપણને કહ્યું હતું કે તમે વીજળી માંગો છો પણ ધરતીમાં પાણી જ નથી. તો પહેલા એ વિચાર. અને આજે શંકરભાઈએ જોઈએ ને તો તે વાતને ખરેખર સાકાર કરી છે. મિત્રો આવું કોઈ પણ વિશાળ કાર્ય ત્યારે જ શક્ય બને જ્યારે તેમાં કોઈ વિઝન હોય, નિષ્ઠા હોય અને લોકશક્તિ. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એક જ બનાસકાંઠા જિલ્લામાં 25,000 કૂવા બનાવવાના મહા અભિયાનનો એક ભવ્ય આરંભ થઈ ગયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન એવા શ્રી શંકરભાઈ ચૌધરીએ આપેલું દિશાદર્શક અને પ્રેરણાત્મક સંબોધન આજે સમગ્ર ગુજરાત માટે પ્રેરણા બની રહ્યું છે. મને ગર્વ છે કે આજનું ગુજરાત, આજનો બનાસકાંઠા અને આપ સૌ એક કાર્ય માટે તૈયાર છો. તો આવો આજે આપણે બધાએ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે દરેક ટીપું બચાવશું, દરેક છત પરથી પાણીના ટાંકા ભરીશું
દરેક ખેતરમાં રિચાર્જ કુવા બનાવીશું, દરેક બાળકને એક જળ સંસ્કાર આપીશું. આ છે કેચ ધ રેઇનનું સાચું ધ્યેય. આ છે આજના ભારતના વિકાસ યજ્ઞનું પહેલું પગથિયું. આ અભિયાનમાં ભાગ લેવો એ ખરેખર સેવા કાર્ય જેવું છે. એ રાષ્ટ્રીય ધર્મ છે. એ છે ભવિષ્ય બચાવવાનો એક જ શ્રેષ્ઠ રસ્તો. તો આવો મિત્રો, કેચ ધ રેઇન એટલે કે જ્યાં પડે ત્યાં પકડો. કેચ ધ રેઇન, દરેક ટીપું બચાવો. કેચ ધ રેઇન, જીવન બચાવો. કેચ ધ રેઇન, ભારત ભવિષ્ય બનાવો. મિત્રો, ખરેખર આવા પવિત્ર કાર્યમાં આપણે સૌ કોઈ જોડાઈએ અને દરેક ટીપું બચાવીએ અને ભારતને જળ સંપન્ન રાષ્ટ્ર બનાવીએ. એ જ અપેક્ષા છે. ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.